હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 11 માટે પહેલું ચેપ્ટર સ્વાધ્યાય 1.2 એની પહેલાંના જે ટોપિક છે એની માહિતી મેળવશું. તેમાં છે ગણના પ્રકાર. ગણના પ્રકાર ઘણા બધા હોઈ શકે, પણ અહીંયા ફક્ત આપણે ખાલી ગણ, શાંત ગણ અને અનંત ગણ વિશે ભણીશું અને સમાન ગણ વિશે ભણીશું. ઓકે, અને એની આજુબાજુ જે પણ કંઈ નાની મોટી થિયરી છે એના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ છે ખાલી ગણ. ખાલી ગણ ને ઇંગ્લિશમાં એમ્પ્ટી સેટ કહેવાય, અને બીજા ઘણા બધા નામ છે, જેમ કે નલ સેટ, વોઇડ સેટ. ઓકે, તો આ બધા ઇંગ્લિશ નામ છે. અને ખાલી ગણને દર્શાવાય બે રીતે. એક આ 5 કહેવાય, અને બીજું છગડીયા કૌંસની અંદર આપણે જ્યારે ગણ લખતા હોઈએ છીએ ત્યારે બધા જ ઘટકો જે ગણ ના હોય છગડીયા કૌંસમાં લખીએ તો છગડીયા કૌંસમાં કંઈ જ ના હોય તો એ ખાલી ગણ દર્શાવે છે. તો ખાલી ગણની વ્યાખ્યા શું છે? ખાલી, આપણે ગુજરાતીમાં વિચાર્યો ખાલી કંઈ છે જ નહીં એમ, તો એને ખાલી ગણ કહેવાય. તો એની વ્યાખ્યા કંઈક આવી થશે: જે કોઈ ગણ માં એક પણ ઘટક ના હોય તો તે ગણને ખાલી ગણ કહીશું. ઓકે, તો આ થઈ ગયું ખાલી ગણ. તો એનું ઉદાહરણ જોઈએ. માન લો કે કોઈ એ સેટ છે, એ ગણ છે, એની અંદર એક્સ જોઈએ છે. પણ કેવા એક્સ જોઈએ છે? કે માની લો કે ભાઈ આપણે જોઈએ છે રૂટ એક્સ બરાબર 0 થાય. ઓકે, અને આપણે એક્સ લેવાનો છે એનમાંથી, તો આપણને કોઈ એવો એક્સ મળશે જ નહીં કે જેનો રૂટ કાઢીએ તો 0 મળે. દેટ મીન્સ અહીંયા આપણો એ ગણ છે એ ખાલી ગણ છે. ટેક્સ્ટબુકમાં બીજા ઉદાહરણ આપેલા છે, અને આવા તમે બીજા ઘણા બધા ઉદાહરણ વિચારી શકો. ઓકે, હવે એક બીજી નાની થિયરી છે કે ગણના સભ્યોની સંખ્યા. ગણના સભ્યોની સંખ્યા. કોઈ પણ ગણ હોય તો એમાં કેટલા સભ્યો છે, કેટલા મેમ્બર છે આપણે ગણવું હોય, તો દર વખતે ગણના સભ્યોની સંખ્યા એવું ના લખાય. એને લખાય એન ઓફ એ. તો એન ઓફ એ ક્યાંથી આવ્યું? તો આને ઇંગ્લિશમાં કહેવાય નંબર ઓફ એલિમેન્ટ ઇન અ સેટ. ટૂંકમાં ગણના સભ્યોની સંખ્યા. એલિમેન્ટ એટલે સભ્યો, સેટ એટલે ગણ. તો આ નંબર ઓફનો એન લીધેલો છે, અને ગણ જે પણ કંઈ ગણ હોય એ તરીકે અહીંયા લીધો છે. પછી ગણ બી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે, ડી પણ હોઈ શકે, કોઈ પણ ગણ હોઈ શકે. તેનું ઉદાહરણ જોઈએ તો માની લો કે કોઈ એ ગણની અંદર સભ્યો છે 1, 2 અને 4. ટોટલ સભ્ય કેટલા થયા? 1, 2 અને 3 સભ્યો થયા. તો સભ્યોની સંખ્યા 3, તો એને આમ લખાય એન ઓફ એ બરાબર 3. ઓકે, તો હવે શાંત ગણની વ્યાખ્યા જોઈએ. શાંત ગણ ટેક્સ્ટબુકમાં કંઈક અલગ રીતે લખેલી છે, હું મારી રીતે સમજાવું છું. બેનો મિનિંગ સરખો જ છે, તમે કોઈ પણ રીતે સમજી શકો છો. શાંત ગણ, જો કોઈ ગણના સભ્યોની સંખ્યા એન ઓફ એ બિલોંગ્સ ટુ W હોય તો તે ગણને શાંત ગણ કહીશું. જો અહીંયા W છે
એ શું બતાવે છે? તો ડબલ્યુ છે એ પૂર્ણ સંખ્યા ગણ બતાવે છે, જેની અંદર 0 1 2 3 4 5 6 એન્ડ સો ઓન આવશે. ધેટ મીન્સ ગણ એના સભ્યોની સંખ્યા જો તમે ગણી શકો તો એ ગણને શાંત ગણ કહેવાય. મતલબ ગણી શકવાનો મતલબ છે કે ફિક્સ થઈ જવું જોઈએ કે 10 તો 10, 100 તો 100, 2 કરોડ તો 2 કરોડ, 10 કરોડ તો 10 કરોડ, 5 તો 5, એવી રીતે. ઓકે. અને તો અહીંથી જ તમને અશાંત ગણની વ્યાખ્યા મળે, અથવા તો અનંત ગણની. જે શાંત ના હોય એને અશાંત પણ કહી શકાય, અથવા તો અનંત પણ કહી શકાય. અનંત ગણ, તો આની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. જે ગણ શાંત ન હોય તે ગણને અનંત ગણ કહે છે. ઓકે. તેના ઉદાહરણ જોઈએ. માની લો કે ગણ એ એની અંદર છે 1 2 અપ ટુ 1 2 ઘટકો લખીએ 3 એન્ડ સો ઓન 10. ઓકે. તો આમાં કેટલા સભ્યો છે? તો કે 10 સભ્યો છે. એન ઓફ એ બરાબર શું લખી શકાય? 10, અને 10 બિલોંગ્સ ટુ ડબલ્યુ. ધેટ મીન્સ આ એ ગણ છે એ શાંત ગણ છે. હવે અનંત ગણ લખીએ. એ બરાબર માની લો કે આવી રીતે હોય 1 2 3 4 5 એન્ડ સો ઓન. હવે છેલ્લો ઘટક કયો છે એ ખબર નથી, ચાલતું જ જાય છે. ટૂંકમાં આ પ્રાકૃતિક સંખ્યા ગણ છે, જેના સભ્યોની સંખ્યા ગણી શકાય નહીં. બરાબર. તો એ ગણને આપણે કહેશું અનંત ગણ. ઓકે. હવે જોઈએ સમાન ગણ. સમાન ગણ એટલે શું? સમાન ગણ એટલે બે ગણ હોય એ એક જેવા જ હોય, ફક્ત એનું નામ જ જુદું હોય. બરાબર. ગણ એ ના તમામ સભ્યો ગણ બીમાં આવેલા હોય અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં આવેલા હોય તો ગણ એ અને બી સમાન ગણ કહેવાય. ઓકે. દેટ મીન્સ બંનેમાં સભ્યો સંખ્યા સરખી જ છે. માની લો કે જો સમાન ગણ હોય તો એને કેવી રીતે દર્શાવાય? એ ઇક્વલ્સ ટુ બી વડે દર્શાવાય. અને જો એ ગણ સમાન ન હોય, અસમાન ગણ હોય, તો એને કેવી રીતે દર્શાવીશું? તો કે એ નોટ ઇક્વલ્સ ટુ બી વડે દર્શાવીશું. ઓકે. તો જોઈએ એના ઉદાહરણ. તો માની લો કે એ ગણની અંદર છે AC1 અને બી ગણની અંદર છે AC1. તો જોયું, એના કયા સભ્યો છે? AC1 જે બીમાં છે, AC1, અને બીમાં કયા સભ્યો છે? તો કે AC1, તો એ એમાંય છે AC1. તો બંનેના સભ્યો કેવા છે? સરખા છે. ધેટ મીન્સ આ બંને ગણ કેવા છે? સમાન. તો અહીંથી આપણને શું મળશે? A ઇઝ ઇક્વલ્સ ટુ બી. હવે અસમાન ગણ વિશે જોઈએ. માની લો કે A ઇઝ ઇક્વલ્સ ટુ છે ACD અને B ઇઝ ઇક્વલ્સ ટુ છે ACD1. ઓકે. તો જો અહીંયા એના દરેક સભ્ય ACD બીમાં છે. હા, તો ડાયરેક્ટ સમાન ગણ નહીં કહી દેવાનું. વ્યાખ્યા જુઓ. એના તમામ સભ્યો બીમાં હોવા જોઈએ ને બીના તમામ સભ્યો એમાં પણ હોવા જોઈએ. પણ અહીંયા બીનો એક સભ્ય છે કોણ? 1, એ એમાં નથી. એટલે આ બંને ગણ સમાન નથી. તો અહીં લખીશું 1 બિલોંગ્સ ટુ બી, પરંતુ 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. જે સભ્ય આપણને કારણભૂત બને એને દર્શાવવાનું, કારણ દર્શાવવાનું. અને આપણે આના પરથી કહી શકીએ કે એ સમાન નથી બી સાથે. ઓકે. તો અહીંયા આપણું ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 સોલ્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.